सानंद के विशाल मैदान में वीरांजलि समिति द्वारा शहीद भगत सिंह, राजगुरु और सुखदेव की स्मृति में भव्य कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल सहित कई मंत्री और हजारों की संख्या में लोग उपस्थित रहे। कार्यक्रम की शुरुआत क्रांतिकारी परिवारों के सम्मान से हुई, जहां बुजुर्गों का सम्मान होते ही पूरा पंडाल तालियों से गूंज उठा। इसके बाद सुप्रसिद्ध कलाकार साइन राम दवे, माया भाई अहीर और कीर्तिदान गढ़वी ने लोक साहित्य और वीर रस से भरपूर प्रस्तुतियां दी, जिससे माहौल देशभक्ति से सराबोर हो गया। कार्यक्रम का मुख्य आकर्षण ड्रोन शो रहा, जिसमें आसमान में तिरंगा, भारत माता और शहीदों की आकृतियां उकेरी गई। मुख्यमंत्री ने अपने संबोधन में कहा कि यह आयोजन नई पीढ़ी के लिए संस्कारों की पाठशाला है। अंत में हजारों दीपों के साथ शहीदों की आरती की गई और इनकलाब जिंदाबाद के नारों से पूरा वातावरण गूंज उठा। साणंद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। 2.5 ડાયરાનું આયોજન શું પરંપરા અને શું મુખ્ય ઉદ્દેશ્ય? 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ। 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી જે દિવસે માં ભારતની આઝાદી અપાવવા માટે કોઈ ને કોઈ ભારતનો લાલ શહીદ ન થયા હોય। બધાને યાદ કરવાનો સમય ભારતના વર્તમાન નાગરિકો પાસે હોય કે ન હોય, પણ 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો શહીદ દિવસ નિમિત્તે બધા જ ક્રાંતિવીરોને યાદ કરવા માટે 18 વર્ષથી આ વીરાંજલિ કાર્યક્રમ થાય છે। આ વર્ષે 19મું વર્ષ છે। જે ક્રાંતિવીરો દેશ માટે બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે, એમના જીવનમાંથી પ્રેરણા લઈને વર્તમાન પેઢી દેશ માટે જીવતા શીખે એવા શુભ આશય સાથે આ વીરાંજલિ નિરંતર ચાલતી આવે છે। હું છું અત્યારે પણ થાય છે, જ્યારે હું નહીં હોય ત્યારે પણ આ વીરાંજલિ ક્રાંતિવીરોના જીવનમાંથી નવી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે। દર વર્ષે અલગ અલગ ક્રાંતિવીરોના જીવન ચરિત્રો અહીંયા યુવાનો સમક્ષ આવતા હોય છે। આ વખતે પણ કેટલાક નવા ક્રાંતિવીરોના જીવન ચરિત્ર સાયરામભાઈ દવે, કીર્તનભાઈ ગઢવી, માયાભાઈ આહીર, રાજબા ગઢવી, અલ્પાબેન જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારોના મુખ્યથી એ પણ પોતે પૂર્વ તૈયારી કરીને આ કાર્યક્રમમાં આવતા હોય છે। આ એકમાત્ર કાર્યક્રમ એવો છે જે કાર્યક્રમની અંદર કલાકારો પણ પોતે રિહર્સલ કરીને તૈયારી કરીને, સાયરામભાઈ દવે છે તો એ ક્રાંતિકારીઓના જીવન ચરિત્ર ઉપરથી નવા ગીતો બનાવે છે। પહેલાં પણ ઘણા ગીતો બનાવ્યા છે, આજે પણ ઘણા નવા ગીતો આવશે। એ ગીતોના માધ્યમથી, એ પ્રેરણાત્મક વાતોના માધ્યમથી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ એ વીરાંજલિ સમિતિએ માટે ઉપાડ્યું છે। આટલા વર્ષ સુધી સફળતાપૂર્વક આ કાર્યક્રમ કર્યો છે, એના માટે વીરાંજલિ સમિતિના અસંખ્ય કાર્યકર્તાઓનો ખૂબ મોટો પરિશ્રમ છે। અલગ અલગ સમયે અલગ અલગ જે કલાકારો આવ્યા છે વીરાંજલિ સમિતિ કનેક્ટ થયા છે, એ બધાનો પણ ખૂબ મોટું યોગદાન છે। એ બધાના અમે આભારી છીએ। આજે ડાયરાનું આયોજન છે, આ ડાયરો પણ વિશેષ પ્રકારનો છે। આ ડાયરાની અંદર માત્ર સાહિત્યની વાતો ન કરતા ક્રાંતિવીરોના જીવનની ઝલકોના આધારે ડાયરો, એટલે એમના જીવનની ઘટનાઓને આવરી લઈને એમના જીવન ઉપરથી ગીતો બનાવીને ગીતોનું એમ પ્રકાર આ ડાયરો પણ વિશેષ ડાયરો છે। આ પ્રકારનો ડાયરો ગુજરાતમાં પહેલાં ક્યારેય થયો નથી અને વીરાંજલિ સમિતિના પ્રયાસના ભાગરૂપે અને સાયરામભાઈ, કીર્તનભાઈ, માયાભાઈ, રાજબા ગઢવી અને અલ્પાબેનના આગોતરા આયોજનથી, એમના પ્રયાસોથી આ ડાયરાનું આયોજન થયું છે। ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરથી